તો જય માતાજી મિત્રો, તો આપણા કંડક્ટરના યોદ્ધાઓને આપણા પાર્ટ 3માં સ્વાગત છે. તો ગઈકાલે આપણે વિડીયો મૂક્યો નહોતો, તો એના માટે માફી માગું છું. તો આપણે પાર્ટ 2માં જોયું હતું કે જે કુલ વિભાગો છે એના 16 વિભાગો વિશે માહિતી મળી હતી આપણે. એના પછી આપણે જે આરટીઓ ગુજરાતના આરટીઓ કોડ છે એના વિશે માહિતી મળી હતી. આના વિશે કમેન્ટ કંઈ આવી નથી આપણે ટ્રીક વિશે. જો હજુ પણ આવશે તો આ વિશે આપણે ગુજરાતના આરટીઓ કોડ છે એની વિશે ટ્રીક બનાવીશું. જે ફુંદરી કરેલા છે, જે સ્ટાર કરેલા છે એ તૈયાર કરી રાખવા. એના પછી આપણો પાર્ટ 3 છે. પાર્ટ 3માં વધારે કંઈ નથી, તો આપણે ફટોફટ આપણે વિડીયોને અંત આપીશું અને તમને સમજાવી દઈશું. તો આપણે પહેલું સ્ટાર્ટ કરીશું કે અનામત બેઠકો. અનામત બેઠકોમાં આપણે કુલ કેટલી 13 સીટો છે, 40% અનામત છે કે એ ફરજિયાત છે અનામત, બરાબર. એના પછી આપણે પહેલું છે 1 અને 2 નંબરની સીટ છે જે છે સ્વાતંત્ર્ય સેનાની માટે છે. ઓકે. એના પછી 5 સીટો છે જે 6 થી 10 છે જે મહિલાઓ માટે છે. મહિલાઓ માટે અનામત છે. મહિલાઓ માટે અનામત બધી જગ્યાએ હોય છે. આપણે ગુજરાતમાં જે નોકરીઓ માટે 50% અનામત છે. ઓકે. એના પછી ધારાસભ્ય માટે 12, 11, 12 અને 13 એ નામની 2 સીટો છે, બરાબર. એના પછી દિવ્યાંગો માટે 16, 17 ને 18 નામની 3 સીટો છે દિવ્યાંગો માટે. જે કંડક્ટરની જે સીટ હોય છે ત્યાં જ હોય છે, કારણ કે હેન્ડીકેપ વાળા વ્યક્તિઓ માટે ત્યાંથી સરળ રહે છે બેસવામાં. ઓકે. એના પછી ટિકિટ વિશે માહિતી મેળવીશું. ટિકિટ વિશે હજુ તો આટલું આ તો ટૂંકમાં છે. એના વિશે તો તમારે જોતું હોય તો વિડીયોમાં કમેન્ટ કરજો. તો 0 થી 5 વર્ષ માટેની ટિકિટ છે. ટિકિટ નથી. પહેલાં 0 થી 3 વર્ષ હતી, પછી 2003માં કે 2003માં ત્યાંથી 5 વર્ષ કરવામાં આવી છે. પછી 5 થી 12 વર્ષ અડધી ટિકિટ અને 12 વર્ષથી વધુની આખી ટિકિટ છે, બરાબર. તો એક કમેન્ટમાં આપણો પ્રશ્ન છે કે મહિલાઓની ભરતી કયા વર્ષથી શરૂ કરવામાં આવી, બરાબર. આ કમેન્ટમાં તમે જવાબ લખજો. મહિલાઓની ભરતી કયા વર્ષથી શરૂ કરવામાં આવી, બરાબર. ટિકિટ 0 થી 5 વર્ષ ટિકિટ નહીં, 5 થી 12 વર્ષ અડધી ટિકિટ અને 12 વર્ષથી વધુ આખી ટિકિટ, બરાબર. પછી લગેજમાં શું છે? તો પુખ્ત વ્યક્તિઓ માટે 25 કિલોગ્રામ ફ્રી લઈ શકાય. પુખ્ત વ્યક્તિઓ માટે 25 ગ્રામ એટલે આખી ટિકિટ હોય ને એટલું સમજો. આખી ટિકિટ હોય ને 25 કિલોગ્રામ અને અડધી ટિકિટ હોય તો 12.5 કિલો એટલે અડધું, 25નું અડધું 12.5 કિલોગ્રામ. ઓકે. તો આ મહત્વનું છે. આ પણ પ્રશ્ન પૂછાયો છે. હવે 5 થી 12 વર્ષનું આ 2024ની એક્ઝામમાં પ્રશ્ન પૂછાણા છે. આમાંથી ઘણી વખત પ્રશ્નો પૂછી ગયા છે, બરાબર. એના પછી આપણો ટોલ ફ્રી નંબર છે નિગમની. જો ટોલ ફ્રી નંબરમાં જણાવો તો એમાં 1800-233 અને 6 છગડા. આ પણ 2 એક્ઝામમાં પૂછાણો છે. 2021 અને 2024માં પૂછાણો છે પ્રશ્નો. જે આરટીઓ કોડ હતા જે આપણે ગુજરાતના જોયા હતા, પરંતુ આપણે ભારત લેવલના જોઈએ તો બીજા બધા તો યાદ રહ્યા છે, પણ આ 4 યાદ રહેવા નથી. તો ઓડિશાનો તો ઓ અને ડી છે, પણ એ તો યાદ રહી જશે, પણ ઓ આર પણ હોઈ શકે. એના પછી કર્ણાટકમાં કે એ, ઓકે. પોંડુચેરીનો પીવાય. ઉત્તરાખંડમાં યુકે તો આવડશે તમને, પણ યુએ નહીં આવડે. ઓકે. તો આપણો વિડીયો આટલો સુધી હતો. તો નેક્સ્ટ વિડીયો શેના માટે જોઈએ છે તો કમેન્ટ કરજો. અને ચેનલ પર નવા આવ્યો હોય તો મિશન તલાટી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને લાઈક કરજો, શેર કરજો.